કારણ કે અત્યાર સુધીનું જે અપડેટ આપી દે, ખાસ કરીને સૌરાષ્ટ્રનું જો અપડેટ આપી આપ અમારી સાથે જોડાયેલા રહેશો। સૌરાષ્ટ્રના 8 ધારાસભ્યોને ફોન આવ્યો અત્યાર સુધીમાં। જે વાત કરીએ તો 3 ઓબીસી, 2 લેવા પાટીદાર, 1 કડવા પાટીદાર, 1 ક્ષત્રિય, 1 દલિત સમાજ। ઓબીસી સમાજમાંથી પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, અર્જુન મોઢવાડિયા છે। લેવા સમાજમાંથી જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા। કડવા પાટીદાર સમાજમાંથી કાંતિ અમૃતિયા, ક્ષત્રિય સમાજમાંથી રીવાબા જાડેજા, દલિત સમાજમાંથી ડોક્ટર પ્રદ્યુમન વાંઝા। પ્રદ્યુમન વાંઝાને ફોન આવતા ભાનુબેન બાબરિયા માટે આ કપરા ચઢાણ, એટલે એ નામ બાકા જે રીતે આપ પણ કહી રહ્યા છો। કૌશિક વેકરિયા, જીતુ વાઘાણીના નામની જાહેરાત થતા રાઘવજી પટેલ માટે કપરા ચઢાણ અને જયેશ રાદડિયાની નામની જે ચર્ચા છે કદાચ એનો છેદ ઉડાઈ પણ શકે છે, કદાચ આપણે વાત કરી રહ્યા છે। રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયાનું નામ કાપવાનું નક્કી છે તેવું આના પરથી લાગી રહ્યું છે, આ લિસ્ટ પરથી। કાંતિ અમૃતિયાના નામની જાહેરાત થતા સંજય કારડિયાના નામનો પણ કદાચ છેદ ઉડાઈ રહ્યો છે। આપની પાસેથી અપડેટ પણ મેળવીશું। અને ગત મંત્રીમંડળમાંથી સૌરાષ્ટ્રમાંથી મહિલા ચહેરો ભાનુબેન બાબરિયા હતો, તેની સાથે મહિલા ચહેરો રીવાબા જાડેજા આ વખતે જોવા મળી રહ્યો છે। આ જે ગણિત છે ગૌતમ, તે અંગે શું કહેશો? જી બિલકુલ, મેં આપને પહેલાં જ કીધું હતું કે મહિલાઓની પસંદગી થાય તો તેમાંથી સૌરાષ્ટ્રનું પલ્લું જે છે તે ભારે જોવા મળી રહ્યું છે। કારણ કે ભાનુબેન બાબરિયા પણ સૌરાષ્ટ્રમાંથી આવતા હતા, રાજકોટથી આવતા હતા, હવે એક જિલ્લો પાછળ જોવા મળી રહ્યો છે, એટલે કે જામનગર જિલ્લાને આ મહિલા પ્રતિનિધિત્વ મળ્યું છે અને તેના કારણે રીવાબા જાડેજાની પસંદગી કરી હોય તે પ્રકારે લાગી રહ્યું છે। આમ જોવા જઈએ તો મેં તમને કીધું હતું કે આમ ક્રિકેટર જે રવિન્દ્ર જાડેજા છે એટલે કે સેલિબ્રિટીના વાઇફ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ એ સેલિબ્રિટી માફક પણ તમામ લોકો તેમને જોતા હોય છે અને તેના કારણે તેમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। હવે વાત એ છે કે તેમને કયું ખાતું ફાળવવામાં આવે છે તે ઉપર હવે સૌ કોઈની નજર મંડરાયેલી જોવા મળી રહી છે, કારણ કે જેમને વિધાનસભાની અંદર પણ સાંભળતા જોયા છે તેમની એક આગવી છટા જે છે તે જોવા મળી છે। મહત્વની એ પણ હતી કે ફાઇટ આ બેઠક ઉપર પરિવાર સાથેની ફાઇટ હતી ને પરિવાર સાથેની ફાઇટમાં રીવાબા જાડેજા જે છે તે ઉણા ઉતર્યા છે, એટલે કે તેમણે આ કાઠું કાઢ્યું છે અને તેમાં તેમને સફળતા મળી છે। સફળતા મળ્યા બાદ તેઓ ધારાસભ્ય બન્યા। 2022માં પહેલી જ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને જામનગરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। હવે આ પ્રતિનિધિત્વ મંત્રીમંડળ તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે મહિલા તરીકે તેમની પસંદગી લોકોમાં પણ એક આશ્ચર્ય પમાડે તેવી પણ છે અને સાથે સાથે તેમને એક સરપ્રાઇઝિંગ બેઠક પણ આપવામાં આવી છે, તે પણ લાગી રહ્યું છે। ગૌતમ, પહેલા આપે વાત કરી કે જયેશ રાદડિયા છે એમનું સંભાવના, એકચ્યુઅલી તો 7-8 દિવસથી એ ચર્ચાતું હતું નામ, કેમ કે એ સૌથી પ્રબળ દાવેદાર પણ હતા મંત્રીપદના। ઘણી જગ્યાએ તો વિશ્લેષકોએ ડેપ્યુટી સીએમ તરીકે તેમને પ્રોજેક્ટ કરી દીધા હતા। તો શું કારણ છે કે તેમને મંત્રીપદમાંથી બાકાત રાખવામાં આવ્યા હોય? જી બિલકુલ, આમાં બે શક્યતા જે છે તે સેવવામાં આવી રહી છે। આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર જે છે તે લેવા પટેલ સમુદાયના લોકોનો ગઢ ગણાતો હોય છે, ત્યાં લેવા પટેલના સમુદાયના લોકો જે છે તે મોટા પ્રમાણની અંદર વસવાટ કરે છે અને તેના કારણે જ જીતુ વાઘાણીને લેવા પટેલમાંથી આવે છે અને તેમને ઉતારવામાં આવ્યા છે, એટલે કે ફરીવાર તેમને ચાન્સ આપવામાં આવ્યો છે। એટલે કાં તો એવું થઈ શકે કે જયેશ રાદડિયાને ડામવા માટે થઈને જીતુ વાઘાણીને અપ કરવામાં આવ્યા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। સામે કૌશિક વેકરિયા જે છે તે પણ લેવા પાટીદાર સમુદાયમાંથી આવે છે અને તેના કારણે તેમને અપ કરવામાં હોય તો નવાઈ નથી, એટલે કે આમ આ બંને ચહેરાને ઉતારવામાં આવો તો પેલો ચહેરો દબાઈ જાય, પણ આ પ્રકારની પણ ભારતીય જનતા પાર્ટીની રણનીતિ હોઈ શકે છે। મહત્વનું એ છે કે ક્યાંક તેમને એક મહત્વની જવાબદારી, જે પેટા ચૂંટણી યોજાઈ હતી, પેટા ચૂંટણીની અંદર જયેશ રાદડિયાને જવાબદારી સોંપવામાં આવી હતી અને તે જવાબદારી હતી વિસાવદરની જે પેટા ચૂંટણી બેઠકની જવાબદારી હતી, તેમને પ્રભારી બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે બેઠક ભારતીય જનતા પાર્ટી આંચકી ન શકી, ભારતીય જનતા પાર્ટીના ખોળે આ બેઠક ન રહી, એટલે કદાચ એના કારણે બી તેમનો સમાવેશ ન કરે તો પણ નવાઈ નહીં। એટલે ભારતીય જનતા પાર્ટી આમ જોવા જઈએ તો સરપ્રાઇઝિંગ ચહેરાની વાત કરે છે અને લેવા પાટીદારના પ્રભુત્વ માટે થઈ અને અન્ય લેવા પાટીદાર લોકોને પસંદગી કરી અને જયેશ રાદડિયાને ન પણ કરે, આ પ્રકારની અસમંજસતા સેવાઈ રહી છે। પરંતુ હજુ શપથવિધિનો સમય થયો નથી, ત્યાં સુધી હજી 3 નામ આવવાના બાકી છે, પરંતુ અત્યાર સુધી ગૌતમ જે નામ આવ્યા છે તેમાં વિસ્તાર આધારિત આપણે વાત કરીએ, ઉત્તર દક્ષિણ સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાંથી ઋષિકેશભાઈ પટેલ, વિસનગર મહેસાણા કડવા પટેલ છે, જે આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા હતા અને જે મોહર બાકી છે। પીસી બરંડા અરવલ્લી એસટી સમાજમાંથી આવે છે, પ્રવીણ માળી ડીસામાંથી, બનાસકાંઠા ઓબીસી સમાજમાંથી આવે છે। આપણે વિસ્તાર એક બાયફર્ગેટ કરીશું તો ઉત્તર ગુજરાતમાંથી આજે 3 નામ છે, તેને લઈને શું કહેશો? આમ જોવા જઈએ તો ઋષિકેશ પટેલ જે કડવા પાટીદાર છે ને, કડવા પાટીદાર સમુદાયનું ઉમિયાધામ મોટા પ્રમાણની અંદર ત્યાં લોકો વસવાટ કરે છે અને તેના કારણે તેમને પ્રાધાન્ય આપ્યું છે। આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના મુખ્યમંત્રી પણ છે,
મૂળ અમદાવાદમાં વસવાટ કરે છે, પણ તેમનું જે નિવાસસ્થાન તેમનું વતન જે છે તે ઉત્તર ગુજરાતનું છે. એટલે તેના કારણે પણ આમ જોવા જઈએ તો બંને મહત્વના પદ ઉપર આ જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે. એટલે કે આ એક બાયફિકેશન જે છે તે જોવા મળ્યું છે. સાથે માળી સમુદાયનો મોટા સમુદાયની અંદર લોકો ત્યાં વસવાટ કરે છે અને અગાઉ પણ અન્ય નાના સમુદાયને સાથે લઈને ચાલવાની પ્રવીણ માળીની જે નીતિ રહી છે અને તેમાં પણ તેમણે કાઠું કાઢ્યું છે. ડીસાની અંદર તેમને આ પ્રતિનિધિત્વ મળ્યું છે. શશિકાંત પંડ્યા જ્યાંથી બ્રાહ્મણ સમુદાયમાંથી ચહેરો હતો, તેઓ ત્યાં ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા અને તેમના સ્થાને પ્રવીણ માળીને ઉતારવામાં આવે છે. પ્રવીણ માળી પણ પહેલી ટર્મના ધારાસભ્ય છે અને તેમને જ આ પદ મળ્યું છે. એટલે કે ક્યાંક ડીસાની જનતા જે છે તેને રીઝવવા માટેનો પણ પ્રયાસ હોઈ શકે, બનાસકાંઠાની જનતાને પણ રીઝવવાનો પ્રયાસ હોઈ શકે છે. કારણ કે નાના સમુદાય ત્યાં મોટા પ્રમાણની દરજી સમુદાય હોય, પંચાલ સમુદાય હોય કે પછી માળી સમુદાય હોય કે પછી અન્ય કોઈ ઓબીસી સમુદાયના નાના સમુદાય હોય, તો તેને રીઝવવા માટે થઈને ચહેરા ઉતાર્યા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. એટલે કે આમ ઋષિકેશ પટેલ જે અંતે ભૂપેન્દ્ર પટેલની સરકારના વિસ્તરણના સસ્પેન્સ પરથી પડદો ઉંચકાઈ ગયો છે. નવા વર્ષથી ગુજરાત સરકારનું હશે નવું મંત્રીમંડળ. આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ થશે. દિલ્હી દરબારમાં મેરેથોન બેઠક બાદ મંત્રીમંડળના વિસ્તરણનો ગંજીફો છપાયો હતો. આવતીકાલે સવારે 11:30 વાગે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભૂપેન્દ્ર પટેલે મુંબઈથી આવ્યા બાદ તમામ ધારાસભ્ય અને મંત્રીઓ સાથે બેઠક કરી હતી અને મોવડી મંડળના નિર્ણયની તમામ મંત્રીઓને જાણકારી આપી હતી. બાદમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓના રાજીનામા લેવાઈ ગયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવાય હાલ તમામ 16 મંત્રીઓના રાજીનામા લેવાયા છે. હવે મોડી સાંજે સીએમ નવા